સુરતમાં ટ્રાફિક ક્રેનની મોકાણ. ડંડોલીમાં ટ્રાફિક ક્રેનવાળાને પાર્કિંગમાંથી ગાડી ઉપાડતા હોવાના આરોપ સાથે મહિલા અને ક્રેનવાળા વચ્ચે બોલાચાલી થતા મામલો પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો હતો. એકમાત્ર સુરતમાં વાહન ચાલકો ટ્રાફિકના નિયમો પાળી રહ્યા છે. રસ્તાઓ પર ટ્રાફિક સિગ્નલોનું પાલન કરવામાં આવી રહ્યું છે. ત્યાં ટ્રાફિક ક્રેનવાળા અને મહિલા વચ્ચે બોલાચાલી થઈ હોવાની ઘટના સામે આવી હતી. ડિંડોલીમાં ટ્રાફિક ક્રેનવાળાએ પાર્કિંગમાંથી ગાડી ઉપાડતા હોવાના આરોપ સાથે મહિલા અને ક્રેનવાળા વચ્ચે બોલાચાલી થતા મામલો પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો હતો. આજે સવારે ડિંડોલી વિસ્તારમાં પાર્કિંગમાં મૂકેલી મોપેડ ટ્રાફિક ક્રેન ઉઠાવી ગયાના આક્ષેપ સાથે મહિલાએ હોબાળો મચાવ્યો હતો, જેમાં પોલીસ દ્વારા મહિલાને અપશબ્દ બોલવામાં આવ્યા હોવાના આક્ષેપ કર્યા હતા. સામાન્ય જીબાજોડી થતાં મહિલા ઉગ્ર બની ક્રેન ઉપર ચડી ગઈ હતી અને પાર્કિંગમાંથી ગાડી ઉપાડી છે, મને મારી ગાડી પાછી આપો કહીને હોબાળો મચાવ્યો હતો. ટ્રાફિક ક્રેન ઉપર ચડેલી મહિલાને જોઈ લોકટોળું એકત્રિત થઈ ગયું હતું અને આખરે આ સમગ્ર મામલો ડિંડોલી પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો હતો.